આ ફોર્મ્યુલા તમને કોઈ નહીં જણાવે, જેથી ધ્યાનથી સાંભળજો. જો હું તમને કહું કે તમારી 25 વર્ષની હોમ લોન તમે માત્ર 10 વર્ષમાં પૂર્ણ કરી શકો છો, તો શું તમે સાચું માનશો? એટલું જ નહીં, તમે લાખો રૂપિયા બચાવી પણ શકશો. માનવામાં તો ન આવે, પણ આજે હું તમને જે મેથડ જણાવવાનો છું તે સમજ્યા પછી તમે પણ વધુ કોઈ લોડ લીધા વિના તમારી હોમ લોન વહેલી પૂરી કરી શકશો અને લાખો રૂપિયા બચાવી પણ શકશો. ચાલો કેવી રીતે તે જાણીએ સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેટરની મદદથી. તો ચાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ EMI કેલ્ક્યુલેટર પર. માની લો કે તમારે લેવી છે 30 લાખની લોન, તો આપણું અહીંયા જે છે ને એમાં આપણે લોન અમાઉન્ટમાં ભરવાના છે 30 લાખ રૂપિયા. જોતા જાઓ તમે. આ થઈ ગયા આપણા 30 લાખ રૂપિયા. અને જો વ્યાજ દરની વાત કરીએ, જે આપણે ઇન્ટરેસ્ટ રેટ અહીંયા ભરવાનો છે, અત્યારે 7.5 થી લઈને 9% વ્યાજ દર અલગ અલગ બેંકવાળા જે છે આપતા હોય છે. પણ માની લો કે વચ્ચેનો રસ્તો કાઢીએ, તમને જે હોમ લોન મળશે ને તે મળશે 8.5% અંદાજે. બરાબર છે? તો 30 લાખની લોન છે, 8.5% વ્યાજ દરે તમને મળી. અને તમારે ટેન્યુર એટલે કે કેટલા વર્ષ માટેની લોન લેવી છે? તમારે લેવી છે 25 વર્ષ માટેની. તો જો આ છે તમારો EMI. 24,157 રૂપિયા તમારે દર મહિને ભરવા પડશે 25 વર્ષ સુધી. ત્યારે તમારી હોમ લોન પૂર્ણ થશે 30 લાખની 8.5%ના વ્યાજ દરવાળી. હવે જો જે વસ્તુ લોકોને ખબર નથી ને એ હું તમને જણાવું છું. તમારું જે રકમ છે, એટલે કેટલી લોન લીધી તમે? 30 લાખ રૂપિયાની. પરંતુ જ્યારે તમારે બેંકને ચૂકવવાના થશે ને ટોટલ, એ કેટલા ચૂકવવાના થશે તમને ખબર છે? એ ચૂકવવાના થશે અંદાજે 72,47,044 રૂપિયા. એમાં આ છે તમારી મૂળ રકમ 30 લાખની. હવે માત્ર વ્યાજ તમારે કેટલું ચૂકવાનું છે બેંકને ખબર તમને? આ રકમ છે એ 42,47,044 રૂપિયા તો માત્ર તમે બેંકને લોન ચૂકવશો 25 વર્ષ માટે. જો તમે 30 લાખની લોન લીધી હશે 8.5%ના વ્યાજ દર માટે, વિચાર કરો, લગભગ ડબલ કરતાં પણ વધુ. પણ આપણો વાયદો એ હતો કે ભાઈ 25 વર્ષની લોન 10 વર્ષમાં પૂર્ણ કઈ રીતે કરવી. બરાબર ને? તો ચાલો એની શરૂઆત કરી દઈએ આપણે. તો આપણી પાસે છે બે મેથડ, બે ફોર્મ્યુલા. બંનેનો ઉપયોગ કરીને તમે 25 વર્ષની લોનને 10 વર્ષની કરી શકશો. તો પહેલી મેથડ તો એ છે કે તમારે દર વર્ષે એક હપ્તો જે છે તમારે એક્સ્ટ્રા ચૂકવવાનો છે. તો તમારો હપ્તો કેટલો છે? 24,157 રૂપિયાનો. આ 24,157 રૂપિયા તમારે દર વર્ષે એક્સ્ટ્રા ચૂકવવાનો છે. એટલે કે જે વર્ષમાં 12 મહિના આવે એ 12 મહિના તો તમે 12 EMI ચૂકવશો, પણ તમારે દર વર્ષે 13 EMI ચૂકવવાના છે. એટલે કે એક એક્સ્ટ્રા EMI. માત્ર તમે આટલું કરશો ને તો તમારી જે 25 વર્ષ એટલે કે અંદાજે 300 મહિનાની હોમ લોન હતી તે કેટલા મહિનામાં પૂર્ણ થાય છે એ આપણે જોઈ લઈએ. માત્ર એક હપ્તો દર વર્ષે તમે એક્સ્ટ્રા ભરશો તો તમારી એ જ હોમ લોન 240માં હપ્તે એટલે 20 વર્ષે પૂર્ણ થઈ જશે. બોલો, 25 વર્ષની હોમ લોન દર વર્ષે માત્ર એક એક્સ્ટ્રા EMI આપશો તો સીધી થઈ જશે 20 વર્ષની. આ તો થઈ આપણી એક ફોર્મ્યુલા. બરાબર ને? પણ આપણે હોમ લોન 10 વર્ષની બનાવવાની છે. અને આ પ્રેક્ટિકલ છે. બેંકમાં જશો તો એ લોકો પણ તમને કહેશે દર વર્ષે તમે એક એક્સ્ટ્રા EMI આપો છો. બરાબર ને? 24,157 એક્સ્ટ્રા EMI આપો છો. આ ઉપરાંત બીજું તમારે શું કરવાનું છે? તો તમારે દર વર્ષે તમારો જે EMI છે ને એને માત્ર 10%ના દરથી વધારવાનો છે. કઈ રીતે એ પણ તમને હું જણાવી દઈશ. આ 10%ના દરથી આપણે EMI વધારી દીધો. એટલે તમારે બે કામ કરવાના છે. એક તો દર વર્ષે એક એક્સ્ટ્રા EMI ચૂકવવાનો છે અને EMIમાં 10%નો વધારો કરવાનો છે દર વર્ષે. જો આ છે તમારો EMI એટલે કે 24,147. બરાબર ને? આ તમારો EMI છે. આ બરાબર છે. 12 મહિના સુધી તમારે એટલો જ ચૂકવવાનો છે. આ જો 12 મહિના સુધી, જ્યારે 12મો મહિનો આવશે અહીંયા, આ તમારો 12 મહિના સુધી એટલો જ આવશે. પછી તમારે 10% એક્સ્ટ્રા કરી દેવાના છે. એટલે પછી 13મા મહિનાથી તમારો EMI શરૂ થશે. આ 26,572. દર વર્ષે તમારે 10% દરથી EMI વધારતો જવાનો છે અને એક EMI એક્સ્ટ્રા તમારે જે છે ચૂકવવાનો છે. હવે આ બંને ફોર્મ્યુલા તમે કરશો ને તો શું થશે? હવે તમે જુઓ, સાચો જાદુ હો ભાઈ. જે 300 મહિનાની હોમ લોન હતી ને ભાઈ, એ આ બંને ફોર્મ્યુલાનો યુઝ કરશો ને તો માત્ર 116 મહિનામાં તમારી હોમ લોન પૂર્ણ થઈ જશે. એટલે અંદાજે 9, 9.5 થી લઈ અને 10 વર્ષમાં તમારી 25 વર્ષની હોમ લોન પૂર્ણ થઈ જશે લીગલી રીતે. અને આખો જે રીપેમેન્ટ છે એ બધી બેંકોમાં પણ એપ્લાય થાય છે. બેંકમાં જ્યારે તમે પૂછશો તો 100% એ પણ તમને આ લોકો જણાવશે. જો ક્યાં 300 મહિનાની હોમ લોન હતી અને ક્યાં 116 મહિનાની હોમ લોન જે છે એ થઈ ગઈ છે. સીધી 25 વર્ષથી આવી ગઈ આપણે 9.5 થી 10 વર્ષમાં.
થઈ ગઈ ને તમારી હોમ લોન પૂર્ણ. હવે આનાથી તમને બીજો ફાયદો શું થવાનો છે એ તમને જણાવું. એક તો તમારી 25 વર્ષની હોમ લોન 9.5 થી 10 વર્ષની થઈ ગઈ અને તમે પૈસા કેટલા બચાવશો ને ભાઈ એ પણ આપણે જોઈ લઈએ. જો આ તમારી 30 લાખની લોન હતી 8.5% વ્યાજ દરે અને આ 25 વર્ષ માટે હતી, બરાબર. હવે આવું જો તમે કન્ટિન્યુ રાખશો, મતલબ કે કશું નથી કરતા, ના તો તમે એક્સ્ટ્રા EMI ચૂકવો છો, ના તો તમે EMI ને 10% વધારો છો, તો તમારે જે 72 લાખ રૂપિયા દેવાના હતા ને એ તમારે કેટલા દેવાના થશે એ તમને હું જણાવી દઉં. 24,157 રૂપિયા 10%ના દરથી આપણે વધાર્યું અને દર વર્ષે વધાર્યું, બરાબર ને. તો જુઓ હવે તમારે 46,83,393 રૂપિયા અગાઉ તમારે ટોટલ કેટલા ચૂકવવાના થતા હતા? અંદાજે 72 લાખ રૂપિયા. એટલે તમને કેટલી બચત થશે આ રીતે કરશો તો? 25-26 લાખ રૂપિયા તમારા બચશે. મતલબ કે આ બે જ મેથડથી એક તો તમે 25 વર્ષની હોમ લોન જે છે એ સીધી કરી નાખી 9.5-10 વર્ષની. આ ઉપરાંત અગાઉ જ્યાં તમારે 72 લાખ કરતા પણ વધુ ચૂકવવાના હતા એના બદલે હવે તમારે ચૂકવવાના રહેશે માત્ર 46,83,000ની આસપાસ. હવે દોસ્તો આ વાત તો થઈ 30 લાખની હોમ લોન હોય તો. હવે પણ માની લો કે કોઈને 20 લાખની હોમ લોન લેવી છે તો એ પણ જોઈ લઈએ. ચાલો આ થઈ 20 લાખની લોન અને તમને એ જ વ્યાજ દર 8.5 એટલે કે 8.5% વ્યાજ દરે અને તમને મળે છે આ 20 વર્ષ માટે. તો તમારો હપ્તો કેટલો થશે? તમારો હપ્તો થશે આટલો 17,354 રૂપિયા અને તમારે 20 વર્ષના અંતે ટોટલ બેંકને ચૂકવવાના થશે આ રકમ એટલે કે 41,65,552, જેમાં તમારી મૂળ રકમ છે 20 લાખની અને વ્યાજ તમે ચૂકવો છો 21,65,552. તો ચાલો હવે આપણે એ જ ફોર્મ્યુલાનો યુઝ અહીંયા પણ કરીએ જે આપણે અગાઉ કરી હતી. પહેલી ફોર્મ્યુલા, દર વર્ષે એક EMI એક્સ્ટ્રા. તો અહીંયા EMI છે 17,356. ચાલો અને દર વર્ષે તમારે 10%નો વધારો કરવાનો છે EMIમાં. ચાલો બરાબર ને. તો અગાઉ જે તમારી હોમ લોન હતી 20 વર્ષની એટલે કે 240 મહિનાની, એ જો તમે આવું કરો છો તો શું થાય છે એ પણ જરા જોઈ લઈએ. ચાલો તો એ જ તમારી હોમ લોન બની જશે માત્ર ને માત્ર 9 વર્ષની એટલે કે 240 મહિના જે હોમ લોન ચાલવાની હતી તે ચાલશે માત્ર 108 મહિના. હવે તમે સમજી ગયા કે લોન ગમે એટલી હોય, ટેન્યોર ગમે એટલો હોય, જો તમારે 10 વર્ષનું કરવું હોય, 25 વર્ષની હોમ લોન હોય અને ટેન્યોર 10 વર્ષનો કરવો હોય તો પણ થઈ જાય. 20 વર્ષની હોમ લોન હોય અને 10 વર્ષનો ટેન્યોર કરવો હોય તો પણ થઈ જાય. તમારે માત્ર બે જ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. કઈ ફોર્મ્યુલા? આ બે. કઈ બે? એક તો તમારે દર વર્ષે એક એક્સ્ટ્રા EMI આપવાનો છે આવી રીતે અને 10%ના દરથી EMIમાં દર વર્ષે વધારો કરવાનો છે. આ બે જ વસ્તુ જો તમે કરશો તો તમારી હોમ લોન 25 વર્ષથી 10 વર્ષ, 20 વર્ષથી 9 વર્ષની આસપાસ થઈ જશે, એ પણ બેંકના નિયમોની મુજબ. તો જો તમારી હોમ લોન ચાલુ હોય કે નવી હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આ બે મેથડનો ઉપયોગ જરૂર કરજો. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જણાવજો, અમે તેનો જવાબ ચોક્કસ આપીશું. અને અમારી ચેનલ પર લોનને લગતા આવા જ વિડીયો અમે બનાવતા હોઈએ છીએ, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઉપરાંત આ વિડીયોને લાઇક કરી એવા લોકોને શેર કરો જેની હોમ લોન ચાલતી હોય કે હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોય. ચાલો મળીએ ત્યારે હવે પછીના વિડીયોમાં.